હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હો તમે બધા મજામાં હશો. અત્યારે ઉઠી ગયો, ચા નાસ્તો કરી ના, ચા નાસ્તો તો બાકી જજો. मैक्स भाई क्या कर रहे हो मेरी बच्ची, क्या कर रही है मेरी बच्ची, क्या कर रही है, क्या कर रही है मेरी बच्ची, क्या कर रही है हैवी भाई. સો ગાઈસ, હેવી ના છે ને વાળ કાપી દીધા છે પપ્પાએ. તો જો અવાજ આ કર ના, અવાજ આ કર. સો ચલો ચા નાસ્તો કરીએ અને ચા પીએ. શું છે ભાઈ? હા, ટોસ્ટ નહીં મળ્યો તને? ટોસ્ટ નહીં મળ્યો. સો ટોસ્ટ છે આજે ચામાં. હેવી ભાઈ દેખો, હેવી ના વાળ કાપી ગયા, કેવો લાગે છે. પપ્પા ના પાડ્યો તોય કાપી નાખ્યા છે ને. પેલો આ પૂરીને અત્યારે આ દરવાજો ભાગ્યો, આમ આવતી હતી ને આપણે એમ ભાગ્યો નહીં. પૂરી કેમનો ભાગ્યો? પૂરી રોવા નહીં પૂરી. અને એના વાગ્યો તો ત્યાં તો હસી છે, પછી આપણે હસન તો રોવા લાગીએ. હે પૂરી ક્યાં વાગ્યું છોકરા, ક્યાં વાગ્યો? સીધી આમ આવું કરી દે પૂરી. આવ્યા પૂરી આવ્યા. એવું કરતી છે ને, એવું કરતી હતી મારો છોકરો, એવું કરતી હતી ને પૂરી. હા પૂરી યાર, પૂરી આ મોટા થઈને બ્લોગ જોવાની છે. પૂરી જોવાની છે ને. વાગી રહ્યા છે 6:45 અને મારે અને ટંડલાને રીલ બનાવવાની હતી. કેમ કે ગઈ વખતે અમે લોકો 2-3 રીલો બનાવી હતી, તો બીજી બનાવવાની હતી. પણ નીચે પેલા લોકોની એડિટિંગ કરતો હતો ને, રીલની એડિટિંગ કરતો હતો, તો ટાઈમ જતો રહે ખબર ના પડે. અને સુરત દાદા તો જતા રહ્યા છે. હવે શું કરવાનું? હવે ચાંદા દાદા કામમાં આવે નહીં, ના જ આવે ને. એટલે હવે સુરત દાદાની રાહ જોઈશું. એટલે રાહ તો અત્યારે તો સુરત દાદા આવશે નહીં, કાલે જ આવશે. લેટ્સ સી શું થાય છે શું નહીં. કેમ કે અમારે રીલ શૂટ કરવાની છે. ફોન દૂર રાખવો પડશે. પેલો પટાળો દેખાય ને, ત્યાં ફોન રાખ્યા છે. એટલે થોડું તો ફાટશે બ્રો, ફાટશે. એટલે મેર ખાશે નહીં આજે. પેલા લોકોને રીલ એડિટ કરતો હતો ને, એટલા માટે. શું કરવું છે જોઈએ. હેણો ટ્રાય કરીએ, આપણે કરીએ કઈ. હેણો સુરત દાદા જલ્દી જતા રહ્યા, એમના ટાઈમે જ જતા રહે. એવું ના હોય કે વહેલું કેવું સમજી લે. એવા એ આપણા એમના ચંપલ કેટલા નાના. તો આવડે મેં રસ્તા ઉપર છે ને ક્રેકઝેટનું રેપર જોયું તો મને ખાવાની ઈચ્છા થઈ ગઈ. અને અત્યારે નીચે જો ને બારી પર આ ક્રેકઝેટ પડી હતી. ખબર નહીં કોઈ રીતિ લાવી હશે કે ખબર નહીં કોઈ લાવ્યું હશે. મેં ઉઠાવી લીધી, કામ થઈ ગયું. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મંચુરિયન લેવા. અને મંચુરિયન નહીં તો પછી નૂડલ્સ, બેમાંથી કોઈ એક લઈશું. પણ લઈશું તો ખરા, ચાઇનીઝ લેવા જઈએ છે ટૂંકમાં. બરાબર છે, જઈએ અને ખાઈએ. કે ઘણા સમય થઈ ગયા અમે લોકોએ બહારનું નહીં ખાધું. તમે જોયું હશે વ્લોગમાં કે મેં ના પકોડી ખાધી છે, ના મંચુરિયન ખાધું છે. એના લીધે મને ઘરનું ખાવાનું નહીં ગમતું. આમ ઘરનું મતલબ ખાઉં છું ને તેવું લાગે છે કે યાર કંઈક મિસ થાય છે, કંઈક ટેસ્ટ નહીં આવતો, આવું થાય છે યાર. એટલે આજે બહારનું ખાવાનું મળશે. શું કહેવું? શું કે અલ્યા યાર, આખી રામાયણ પતી ગઈ પછી કે રામ ભગવાન કોણ હતા? ક્યાં વાત કરતા હે ભાઈ તું? જાને જબ તુझे અજય આપણે તુझे નહીં. તો અત્યારે અમે લોકો આવી ગયા છે ચાઇનીઝ લઈને ઘરે. મેં એટલા માટે શૂટ ના કર્યું. કેમ ના શૂટ કર્યું મેં? તો કોઈ ચાઇનીઝ લઈને તરત ઘરે આવી ગયા. બીજું કોઈ કામ જ નહોતું. ના આટો મારવા ગયા હતા, ના કંઈક કરવા ગયા હતા. બસ હવે જમીએ અને જમીએ આવડે થોડી વારમાં જમીએ પછી બીજું કંઈ નહીં. હવે મને એટલો ખતરનાક ઝટકો વાગી ગયો ને કે મારી એક્ઝામ ચાલુ થાય છે 4 તારીખથી. એવું મને એવું લાગતું હતું અને એવું હતું. 4 તારીખથી શરૂ થવાનું એવું ગ્રુપમાં બી મેસેજ હતો કે 4 તારીખથી પરીક્ષા ચાલુ થશે, એક્ઝામ ચાલુ થશે. તો આજે 3 તારીખ હતી. હું તો એમ જ સમજતો હતો કે આજે 2 તારીખ છે. અને મેં કીધું હજુ હજુ એક દિવસ છે વાંચવાનો, એટલે વાંધો નહીં. તો જમવા બેઠા ત્યારે ખબર પડી કે આજે 3 તારીખ છે અને મારા વાંચવાનું બાકી છે. અને કાલે ગુજરાતી પેપર છે 4 તારીખે. પણ પછી સરને કોલ કર્યો ત્યારે ખબર પડી કે 4 તારીખે કાલે રજા છે અને 5 તારીખથી એક્ઝામ ચાલુ થાય છે. એટલે શરૂ તો 4 તારીખથી થઈ જાય છે, પણ કાલે રજા છે. ખબર નહીં કંઈક હશે કે એ ખબર નહીં, પણ કાલે રજા છે. 5 તારીખે એક્ઝામ ચાલુ થશે. ત્યારે આમ જીવ વાગ્યો. બધું વાંચવાનું બાકી હતું મારા. તો અત્યારે જ કરું. પહેલાં ઉપર જઈને શાંતિથી વાંચું અને પછી મળું તમને. ઓકે, તો ચાલો ઉપર જઈને વાંચીએ. તો અત્યારે હું મારું ભણવાનું સાઈડમાં મૂકીને આ બેનને ભાગાકાર શીખવાડું છું. પણ એ બેનને કશો હોધો લેતો નહીં. આ જો આ 3 શીખવાડ્યા. હવે એના છે ને ઘડિયા જ નહીં આવડતા, તો પછી ક્યાંથી મેળ પડશે? 1 થી 10 આવડે?
1 થી 10 ના આવડે છે, 11 થી નહીં આવડે. શીખવાડવું પડશે ઓને. તું રીતિ ચમની પાસ થઈ મને એમ કે બાપા, આ તો મારું મગજનું તહીક જ ના કરશે. તો અત્યારે મારે દુકાન જવું છે આઈસ્ક્રીમ લેવા માટે, પણ આ છે ને મારા જોડે આવે જો. ઓય એ રખડતા, ચાલ ઘરે જા. ઓય ચાલ ઘરે જા, નહીં મારા જોડે, ચાલ ઘરે જા ચાલ. તો એ આવવાનો છે, પાછળ આવશે જ. દબાઈ નાખીએ, મજા જ ખાવાનું. અને તો આજકાલ મને ખબર નહીં, ઠંડુ ઠંડુ ખાવાનું મજા આવે છે. આઈસ્ક્રીમ છે, પછી સોડા છે, બધું પીવાનું મજા આવે છે. જમ્યા પછી જઈએ ને માટો મારવા, કંઈક ખાઈને આવીએ. હા પણ બૈરી નહીં, બૈરી વગર ના મજા આવે. તો અત્યારે વાગી રહ્યા છે રાતના કેટલા વાગ્યા જોતું? તો રાતના કેટલા 1 વાગી રહ્યો છે. અને અત્યારે અમારે લોકોને એટલે મારે અને ટંટારાને જવું છે વડાપાઉં ખાવા. કેટલા ટાઈમથી મારી ઈચ્છા હતી, તો એ ખાવા જઈએ છે અત્યારે. અને બધા સુઈ ગયા છે. છુપ કેસે જાના પડેગા ક્योंकि सब सो रहे हैं. તો ચલો જઈએ. કદાચ અવાજ નહીં આવતો હોય મારો, ખબર નહીં, મોબાઈલ એકદમ નજીક છે. ચલો જઈએ. તો અત્યારે તમને કદાચ હું ઘરે હતો ને મેં નીચે આવવાથી વાત કરી હતી, મતલબ અવાજ ઓછો હતો મારો, તો કદાચ તમને સંભળાયું હશે કે નહીં સંભળાયું હોય. પણ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે વડાપાઉં ખાવા માટે. કેટલા ટાઈમથી મારી ઈચ્છા થઈ હતી કે વડાપાઉં ખાવા જઈએ છે ક્યાં જવું છે. અને અત્યારે વાગી રહ્યા છે જો, તો અત્યારે વાગી રહ્યા છે રાતના 1. અને અત્યારે હું ટંટાલાલ જઈ રહ્યા છે. તો ચલો જઈએ ફટાફટ. ઘરે કોઈને ખબર નહીં. અને नो रिस्पॉन्स पार्टी, नो रिस्पॉन्स यार. एक कैसी मतलब कुत्ते भी अब हमारी बेइज्जती करने लगे हैं गाइस. क्या लाइफ आ गई है. હા, તો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છે રોડે. અને વાયકણ હવે અમે સીધા હેડ્યા જઈશું. અને હવે મેલીશું ફોન, જેમ કે થોડું ડ્રાઇવિંગ પર ધ્યાન આપવું પડશે. પણ અમુક એવા ડોગ હોય છે ને કે ભાગતા નહીં આપણી પાછળ નહીં. અને આને પહેલેથી જ કહી દઉં છું, ભાઈ તું તારા પગ ઊંચા કરી લે છે કે ગમે ત્યાંથી એ આવી શકે છે. એમનું નક્કી નથી હોતું એમ કે એ ક્યાંથી આવે. એમને પેલું રોંગ સાઈડ રાઈટ સાઈડ ના હોય ભાઈ. આમ કઈ બધું બોલે ખબર ના પડે ભાઈ. ઓકે, હા, અનુભવ બોલે છે નહીં, અમન બોલે છે ટણપા. તો ચાલો જઈએ. મોડું આ સાઈડ કોના એટલે મોડું એ રૂમાલ ઉડી ગયો. જલ્યા તો बराबर. तुझे भी यहाँ तुझे भी अभी गिरना था. ला मार उसको, मार को दे साले को. चल दे. તો ભાઈ બે ત્રણ જગ્યાએ ફર્યા અમે લોકો વડાપાવ માટે. મારે અહીંયા MMV છે, અહીંયા દેખાતો હશે. તો ત્યાંના ખાવા હતા, પણ ત્યાં જલ્દી બંધ થઈ ગયું. અહીંયા સામે ગયા તો એ બંધ હતું. પછી આ ભાઈના ત્યાં આવ્યા છે અને આ ભાઈ આવા ખવડાવે છે. બરાબર મોટા ભાઈ? હા બરાબર, એટલે ખાઈ આવે. શું થયું, ખાઈશ ને? હા, મને ખબર છે આ લોકો શું વિચારતા હશે. આ લોકો શું વિચારતા હશે ખબર છે? કે છે એક જ વડાપાઉંમાં આ લોકો 2 જણા છે.
એવું નહોતું ભાઈ. એક વડાપાવ મતલબ અમે ત્યાં ફર્સ્ટ ટાઈમ ખાતા હતા. હવે વડાપાવ કેવો હોય કેવો નહીં, તો ટેસ્ટ સારો અમને ગમે ના ગમે, તો પછી એટલા માટે મેં એક વડાપાવ ખાધો, સારો લાગ્યો તો બીજો પછી દબદબાઈ નાખ્યો. અને પછી મેં કીધું હેડ હવે ઘરે જઈએ, કે સવારે ઉઠીને વાંચવાનું છે, એ બધું કરવાનું છે. એ બધું કરવાનું એટલે વાંચવાનું છે, એડિટિંગ બાકી છે ને બધું બાકી છે. તો એના કારણે ફટાફટ ઘરે જઈએ, એટલે ફટાફટ નહીં શાંતિથી જ ગાડી ચલાવીશું. પણ કહેવાનો મતલબ કે ફટાફટ જઈએ એમ, કોઈ સમજી જાય. જઈએ અને સુઈ જઈએ ઘરે જઈને. ઓકે, એટલે કઈ નહીં. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો બ્લોગ તમને ગમે તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. હા, ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલાય કે આ બ્લોગ તમે જોઈ રહ્યા છો, કેવો લાગ્યો કેવો નહીં. તો બસ મળીએ ગ્રામ બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલવા, જય બેન્ડમાં. બાય.